કૃષ્ણ, સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. તો આજ આપણે બનાવવાનો છે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનાવે ને એવો પ્રસાદ બનાવવાનો છે. તો ઘી હોય એ પ્રમાણે થોડોક લઈએ. છોકરાને બહુ ઘી એ પછી નો ફીટ પડે. એટલે મતલબમાં ઘી હોય એટલે રવો બુડી જાય એટલું ઘી પ્રમાણે રવો નાખવાનો. ઓકે. હલાવતા જ રહેવું પડે ને બા? હા, હલાવતા જ રહેવો પડે ને. હમણાં ન ધરાક નાખીએ ને, ધરાક ફૂલી ને ઉપર આવી જાય એટલે શેકાઈ જાય. પ્રસાદ શેકાઈ જાય. ધરાક જેવો ઉપર આવી ગઈ છે. હવે દૂધ નાખી દઈએ. નાખી દેવું મોરસ. ઉકળી જાય ઘી એટલું ઉકળી જાય 10 મિનિટમાં બની જાય. બની જાય.